ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક રદીની યાદમાં સમગ્ર દેશ વિદેશ સહિત મુસ્લિમો દ્વારા મનાવવામાં આવતા કુંડાના પર્વની વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ખાતે પણ શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મમાં 4 ઇમામો થઈ ગયા છે, જેમાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રા નવાશા હજરત ઇમામ હુસૈન, હઝરત ઝૈનુલ ઓબેદીન, હઝરત ઇમામ બાકર રદી અને ચોથા હઝરત ઇમામ જાફર સાદિક રદી, જેઓ ઇસ્લામી હિજ વર્ષના રજબ માસની ચાંદ 22ની તારીખે આ દુનિયાને અલવિદા કરી ગયા હતા. જેથી આ દિવસે તારીખે તેઓની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પર્વની મનાવવામાં આવે છે. આ તહેવારોને કુંડનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર, દૂધપાક અને પૂરી બનાવીને વગેરે મીઠાઈ તેને માટીના કુંડામાં મૂકી તેઓની યાદ કરે સગા સંબંધીઓ અને મહોલ્લા રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે. તો વહેલી સવારથી મુસ્લિમ વિસ્તારમાં કુંડાના તહેવારને લઈ ચહલપહલ જોવા મળી આવી હતી, જેમાં નાના નાના બાળકોથી લઈ વયસ્ક લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવરજવર કરતા નજરે પડ્યા હતા. તો આ તહેવારની ઉજવણી પ્રણાલિકાઓ ઉપર ન્યાઝ ઓર નમાઝ નામની ફિલ્મ પણ બની ચૂકી છે, જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલો છે. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.